ગુડ ઇવનિંગ તમને બધાને. અને હું છું આયુષી વંદે માતરમ. અને આજે ફરીથી તમને એક એવી જગ્યાએ લાવી છું જે જગ્યાથી તમે બધા પરિચિત જ છો. અને ત્યાં આટલા બધા બા દાદા રહે છે. એટલે બા દાદા એક એવા વ્યક્તિ છે જે એ લોકોના ભૂતકાળમાં કોઈના મા હતા, કોઈના બા, પણ હવે એમના જે જિંદગી છે તેમાં ખાલી એક દીકરો રહ્યો છે જે છે મહિપતસિંહ, અને તેના એ મા છે. અને મેં તમને આના પહેલાં એક પિતાની વાત કરી હતી અને આજે એક માની વાત કરું, કારણ કે આપણા જીવનમાં આપણી મમ્મીનો રોલ એવો હોય છે જે કોઈ નિભાવી શકતું નથી. અમારા શિક્ષણ કરનાર સંકુલમાં એવા બાળકો છે જેના કોઈ અડધાથી વધારે બાળકોના મમ્મી નથી, ક્યાં તો મમ્મી અને પપ્પા બંને નથી. પણ જો એક બાપની વાત કરવામાં આવે તો એ બાળકને ભણાવે છે, ગણાવે છે, પણ જે સાચા સંસ્કાર હોય છે અને જે બાળક આખો દિવસ તો માની સાથે જ રહેતું હોય છે અને પિતા તો નોકરીએ જાય છે, પણ બધી ફરજો નિભાવે છે, પણ આપણી મમ્મી હોય તે આપણી સાથે રહે છે, આપણને આંગળી પકડીને ચાલતા, અને આપણને ઠોકર વાગે આપણે પડીએ તો આપણને સાચવતા, અને આપણને ઘા વાગે ને તો એને દુઃખ થાય. એનું નામ છે માં. અને જેના મમ્મી અહીં છે, એટલે કે જે દીકરાઓના માતા અહીં છે, તેમને હું અપીલ કરું છું કે જેમની લાઈફમાં મમ્મી હોય છે ને એમને બહુ સારું હોય છે, કારણ કે એમને બધા ડગલે ને પગલે સાથ આપે છે. તમને સૂકામાં સુવડાવીને એણે ભીનામાં સુવાનું પસંદ કર્યું છે બિકોઝ ઓફ યોર ફ્યુચર. તો તમે પણ તમારી મમ્મીને સાથે રાખો. અને વિડીયોના અંતમાં એક જ વાત કહેવા માગું છું, ગોળ વિના મોરો કંસાર અને મા વિના સૂનો સંસાર. અને આટલા સુંદર માતાઓના ઘર અને પિતાઓના ઘરમાં યોગદાન આપના દાતાશ્રીઓને પણ ખૂબ આભાર. અને આવી જ રીતે તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો સ્ક્રીન ઉપર ડિટેલ્સ અને આવવા ઈચ્છતા હોય તો તમને એડ્રેસ પણ દેખાઈ રહ્યો છે. જય દ્વારકાધીશ.